બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આખરે તાળાબંધી કરાઈ છે। ધોરણ 9 થી 12 માં માત્ર એક જ કાયમી શિક્ષક હોવાને કારણે વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય બન્યું હતું, જેને કારણે વાલીઓમાં રોષ ફેલાયો હતો અને આખરે હાઈસ્કૂલમાં તાળાબંધી કરી। ત્યારે ઉચ્ચ અધિકારીઓ વાલીઓને સહમત કરવા સતત ફોન દ્વારા સંપર્ક કરતા હતા, જો કે વાલીઓ ટસના મસ થયા ન હતા અને કહ્યું કે જ્યાં સુધી શાળામાં જરૂરિયાત મુજબ શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી હાઈસ્કૂલને તાળાબંધી યથાવત રહેશે। ભરતી કરી અને સામે બોર્ડની પરીક્ષા હોય તાત્કાલિક અસરથી ભરતી કરે એ જ અમારી માંગ છે અને રાબેતા મુજબ શિક્ષણ ચાલુ થાય। માંગો તો એક જ આ શિક્ષકોની ભરતી અને પટાવાળો આચાર્ય અને ક્લાર્ક આર્યા ભરતી કરે, પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા અને બાઉન્ડ્રી હોલની આવી સુવિધાઓ પૂરી પાડે અને તાત્કાલિક યોજના દ્વારા બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ અમારી વિનંતી। ભરતી કરી અને સામે બોર્ડની પરીક્ષા હોય તાત્કાલિક અસરથી ભરતી કરે એ જ અમારી માંગ છે અને રાબેતા મુજબ શિક્ષણ ચાલુ થાય। માંગો તો એક જ આ શિક્ષકોની ભરતી અને પટાવાળો આચાર્ય અને ક્લાર્ક આર્યા ભરતી કરે, પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા અને બાઉન્ડ્રી હોલની આવી સુવિધાઓ પૂરી પાડે અને તાત્કાલિક યોજના દ્વારા બાળકોનું ભવિષ્ય